नमस्कार, आप देख रहे हैं सन स्टार न्यूज। अहमदाबाद के साबरमती पुलिस स्टेशन हद विस्तार में कल रात को एक व्यक्ति के घर पे कुछ लोगों के द्वारा नशे की हालत में तोड़फोड़ की गई। तोड़फोड़ करने से पहले सीसीटीवी कैमरा तोड़ा गया, उनकी गाड़ी में तोड़फोड़ किया गया। उनकी गाड़ी में कुछ रोकड़े रकम थी, लाख रुपए के आसपास, जो उनके द्वारा आरोप लगाया जा रहा है कि उसे लूटा गया है। इस पूरी घटना की माहिती हम लेते हैं। सर, क्या घटना घटित हुई है और किस बात? नमस्कार, मारू नाम बाबूभाई परमार, साबरमती महामंत्री। હું 27/8/2025 રોજ આમ આદમી પાર્ટીની વિચારધારા જોઈ અને આમ આદમી પાર્ટીમાં જોડાયેલ અને સાબરમતી વોર્ડમાં હું મહામંત્રી તરીકે મને મૂકવામાં આવેલ, જેથી આ ભાજપવાળા લુખ્ખા તત્વોએ મારા 27 તારીખે મારી ઉપર હુમલો કર્યો હતો, મારા ઘર પરિવાર ઉપર હુમલો કર્યો હતો। એ વખતે બી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। 27 તારીખે એ વખતે જાનથી મારી નાખવાની કોશિશ કરી, મારા ઘર પરિવાર ઉપર હુમલો કર્યો હતો, મારી જાનને જોખમ હતું। તે સમયે પણ હું પોલીસ સ્ટેશન આવેલ તે સમયે આ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.એન. પટેલ સાહેબ, જેમના કહેવાથી મેં તે સમયે વિડીયોમાં અને લેખિતમાં તે એમને બાંયધરી આપી, એટલે મેં સમાધાન કરેલ અને પછી આવું નહીં થાય એવી બાંયધરી આપી એવું એમને મને કહેલ, ત્યારે મેં સમાધાન કરેલ અને તે પછી બી અત્યાર સુધી ના કંઈ થયું। અને કાલે રાત્રે હું મારા ઘરે બહારથી આવ્યો, 9:30 વાગ્યાના સમયે હું મારા ઘરે આવ્યો, ત્યાં આ હસમુખ પરમાર, જે પૂર્વ કોર્પોરેટર ચંચળબેનના છોકરા છે, અને એ હસમુખ પરમારના બે છોકરા સંદીપ પરમાર અને હિરેન પરમાર અને એમનો ભાઈ, તે સંદીપ પરમાર એસઆરબીમાં નોકરી કરે છે, એમનો મોટો ભાઈ નાનો ભાઈ છે એ પોલીસ ખાતામાં નોકરી કરે છે, અને એક એમનો ત્રીજો ભાઈ છે શૈલેષ પરમાર, જે એ બી પોલીસ ખાતામાં નોકરી કરે છે। હર વખતે મારી જોડે આ લોકો ઝઘડો કરી પોલીસ સ્ટેશન આવી અને હેન્ડ કેન રીતે લોકોને પોલીસને ફોસલાવી અને મારી બધી વાતને આ લોકો દબાઈ દે છે। એમાં ભાજપના હોદ્દેદાર પણ આવે છે, જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો ત્યાંથી વોર્ડ પ્રમુખોને એવા બધા અહીંયા ભાજપના હોદ્દેદારો આવી અને મારો અહીંયાનો આખો પોલીસ સ્ટેશનમાં મારો અવાજ દબાઈ દેવામાં આવે છે। મને કોઈ સાંભળતું નથી અહીંયા। અને રાત્રે આ સંદીપ પરમાર મારા ઘરે ઉભા રહીને અશ્લીલ ગાળો બોલી, મને, મારી વાઈફને એકદમ અભદ્ર ગંદી ગાળો બોલી। તે છતાં બી અમે નામ ના લીધું એનું, જે અમારા સીસીટીવી કેમેરામાં રેકોર્ડેડ છે, બરાબર। તોય મેં કીધું રહેવા દે, એ નશેલી હાલતમાં છે, આપણે કંઈ કહેવું નથી, એ લોકો ઉશ્કેરે છે આપણને, આપણે કંઈ કહેવું નથી। અમે જેથી એનું નામ ના લીધું, તે છતાં બી એ લોકો ટોળા કરી ભેગા કરી અને પછી એ લોકો આગળની બાજુ ગયા। એના ગયા પછી આગળ એ લોકોએ મારા બનેવી છે તેમના બે ભાણિયાને ટાર્ગેટ કર્યા। એક પહેલા એમના ઘરમાં ઘૂસી ગયા, એમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી, મારી બેનને મારી, મારા બનેવીને માર્યા અને મારા ભાણિયાને અને મારી વહુને, આ ચારેને ત્યાં મારામારી કરી, ઘરમાં તોડફોડ કરી અને પછી ત્યાંથી નીકળી અને મારો નાનો ભાણિયો ક્યાંક જવાહર ચોક બાજુ બેઠો હતો, ત્યાં તેને પકડી અને ધોકા અને પાઇપો વડે તેને અધબાર માર મારેલો છે, જે અત્યારે એસએમએસ હોસ્પિટલમાં એડમિટ છે। રાત્રે હું અહીંયા ફરિયાદ લખાવવા આવ્યો હતો, પણ અહીંના પીઆઈ કે પોલીસ તંત્ર કે કોઈ અમારું સાંભળતું નથી અને આ લોકો વારે ઘડીએ અમને આ રીતે હુમલા કરે છે, બરાબર। અને વારે ઘડીએ આ લોકો આ રીતે હુમલા કરે છે। અત્યારે હાલ મારા નાના છોકરા મારા ઘરે છે અને ત્યાં મારા છોકરા એકલા છે અને હું કાલ રાતનો પોલીસ સ્ટેશન બેઠો છું, પણ મારી એક આ વિશાલ તારી માપ હમણાં બોલવું નહીં એ બનતા આ વિશાલ્યો
હસમુખભાઈ એસ પરમાર. હસમુખભાઈ, ખાસ તો જે રાત્રે તોડફોડ થઈ હતી, બબાલ થઈ હતી, એલિગેશન એવા છે કે સામેવાળા આપમાં જોડાયા, 3 મહિનાથી એનો વિરોધ હતો તમારો, એના કારણે ઝઘડો ચાલતો હતો અને તોડફોડ કરી તમે એમના ઘરે, પછી આ બધી બબાલ થઈ. મૂળ ઝઘડો મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક ટોયલેટ તોડી અને ત્યાં એને મકાન બનાવ્યો એનો છે. આપ તો લોકતંત્ર છે, કોઈ બી વ્યક્તિ કોઈ બી પાર્ટીમાં જોડાઈ શકે છે, એનો કોઈનો વિરોધ ના હોય. પણ અમારે અહીંયા આંગણવાડી બનાવવાની હતી, એનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 પબ્લિક ટોયલેટ, પાણીની ટાંકી અને ગેલેરી તોડીને એને અહીંયા મકાન ઊભું કરી દીધું. ઝઘડો મૂળ એનો છે. બરોબર. આ જે આક્ષેપ કરે છે ને તદ્દન ખોટા છે કે આપમાં જોડે. લોકતંત્ર છે, જેને જ્યાં જોડાવવું હોય ત્યાં જોડાય, અમને એનાથી કોઈ મતલબ નહીં. અને પછી પ્રિતેશ પટેલ આમ આદમી પાર્ટીનો પ્રમુખ સાબરમતીનો, આ બાબુ હોમગાર્ડ મહામંત્રી સાબરમતીનો, અને એક ભટ્ટી દાદા છે, ભટ્ટી દાદા જેને ચાંદખેડામાં મર્ડરમાં કરેલું, અને આ તમને એના બતાવું ફોટા. બરોબર. એ 50 થી 60 જણાનું ટોળું લઈને આ 3 બાઈકો અમારી તોડી નાખી. આ બધા બૈરાઓના માર માર્યો. પછી રાત્રે 11 વાગે લોકો આવ્યા ને, સામનો કર્યો ને પછી એ લોકો ભાગ્યા. આ જે આરોપીઓ હતા એ તમારી પર એટેક કરવાનું કારણ શું છે? એ કારણ એ રહ્યું એ છે કે અમે આ મકાન તોડવા માટેની અરજી આપેલી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે ભાઈ આને પબ્લિક ટોયલેટ તોડીને મકાન બનાવ્યું છે, એ હટાવવું જોઈએ. એ ગેરકાયદેસર છે. સરકારી સંપત્તિ તોડવી ગેરકાયદેસર છે. આ ઝઘડો છે, બીજો કોઈ નહીં. આપમાં જોડાયા છે એનો કોઈ ઝઘડો નથી. મૂળ ઝઘડો પબ્લિક ટોયલેટ તોડી મકાન બનાવ્યો એનો છે. ગઈકાલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહાકાળીની ચાલી પાસેનો એક વિસ્તાર છે, જેમાં અગાઉ પણ મકાનમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેવી રજૂઆત સાથે અરજીઓ થયેલી, જેમાં જે તે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી. ત્યારબાદ ગત રાત્રિએ ના અનુસંધાને ચાલીના કેટલાક માણસો અને જેને મકાનનો ગેરકાયદેસર થોડો ભાગ દબાણ કરેલો છે, બંને પરિવાર વચ્ચે ઘર્ષણ થયેલી, બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં ચાલીમાંથી કેટલાક ઈસમો જે કંઈ દબાણ મકાનનું કરેલું છે તે બાબતે એને રજૂઆત કરતા બંને પક્ષકારો વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં બંને તરફે સાબરમતી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને ઈજા અને નુકસાનનો ગુનો દાખલ થયેલો છે, જેમાં એક તરફે ફરિયાદી તરફથી ખુશ્બુબેન સંદીપભાઈ પરમાર છે, તેમજ બીજા તરફે રતનબેન બાબુભાઈ પરમાર છે. બંનેના ફરિયાદ દાખલ કરીને પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી છે. સાહેબ, આક્ષેપો શું છે બંને પક્ષે? એક તો મકાનનું કહી રહ્યો છે, બીજો એક પોલિટિકલ પાર્ટીને લઈને આક્ષેપો કરી રહ્યા છે. આખો શું વિવાદ? આક્ષેપોમાં બંને પાર્ટીમાં મેન જે ચાલીના લોકો રહે છે તેમનું કહેવાનું એમ છે કે આ કામના જે આરોપી છે બાબુભાઈ, કે જેમને પોતાના ચાલીના પાછળના ભાગના જાહેર જગ્યા ઉપર દબાણ કરેલ છે, જે બાબતે અગાઉની રજૂઆત હતી તે સંબંધે સાબરમતી પોલીસે એએમસીને અને વિધિવત રીતે તેઓના તરફથી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા લખાઈ જવા જણાવ્યું હતું. તેઓએ વિઝિટ પણ કરેલી. પણ દબાણ હસ્તકનો જે કંઈ પાર્ટ છે ત્યાં સુધી પોલીસ તેની સાથે કોઈ લેવા દેવા નથી. પણ બંને પક્ષે કોઈને કોઈ કારણોસર ઘર્ષણ રહેતું હોય અને આ કામે આરોપીએ પોતાના ઘરની બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાવેલા, જે બહાર જાહેર શૌચાલય છે તેમાં આવતા જતા વિઝ્યુઅલ એની પર દેખાતો હોય, જેને લઈને જે તે સમયે બોલાચાલી થયેલી, જે સીસીટીવી કેમેરાના ડાયરેક્શન પર તેઓ દ્વારા બદલી નાખવાની સૂચના આપવામાં આવેલી હતી. ત્યારબાદ ચાલીના માણસો અને જે કે રહે છે બાબુભાઈ, એમના વચ્ચે વય મનુષ્યના કારણે આ બનાવ બનેલ છે. અન્ય કોઈ બીજો આની અંદર કોઈ બીજો બનાવ બાબત પાછળનું કોઈ કારણ નથી. નિજી વાદ વિવાદના કારણે એને મોટું રૂપ આપવામાં